બા 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 મીઠી મીઠી એ મીઠી મીઠી બા મીઠી અહીંયા કાં બેઠી બેટા હે બા નહીં છી આવું બધું ન લેવાય છી ના ન લેવાય બધું છી કોઈએ મોઢામાં નાખેલું હોય જો બેટા એક વાત કહું ના ઈ ન લેવાય ના પાડી ને અને મારી વાત સાંભળ મારી આમે જો તું હવે મોટી થઈ ગઈ છે અને આમ છે ને બેહાય નહીં આ બધા જો તારી ઉપર પથરા નાખશે આમ જો મારી આમે છી ગંદી આમાં હા હું બધા વાળ હું કામ છૂટા મૂક્યા મેં ચોટલો વાળી આપેલો ને બા દાઢી કરી તો દાઢી મીઠી બા મીઠી અખડી રે અને જો સાંભળ એ બા તમારા વાળ પડી ગયા તું મોટી થઈ ગઈ છે તાર ભાભી કામ કરા હાલ હાલ ઉભી થા મારી દીકરો ડાયો છે ને તમારા વાળ લેતા જઈએ બા હા હાલ હાલ લઈ જઈ હાલ ઉભી થા બા ના વાળ બા તમારા વાળ પડી હાલ હા ભલે પડી ગયા હાલ ઉભી થા હાલ મોટી થઈ ગઈ હવે ભાભીને કામ ઉભી થા ડાય છે ને ભાભીને કામ કરાવ બા થઈ ગયું ભલે ભાઈ જે મટી ગયું ચાલો કીડી મરી ગઈ જો કીડી મરી ગઈ હાલ હાલ ડાય છે મારી દીકરો ચાલ બા ઓલું ક્યાં ગયું કાઈ નથી ગયું હાલ કરો છો મીઠી બેન આ શું કરો છો અરે એને નથી મારવાનું તને ટેસ્ટ કરતા હતા બધું શાંતિથી ઉભી રે અરે પણ મારી વાત તો સાંભળ આ શું ચાલી રહ્યું છે કીજો બાય મને કીજાય મને બબત થાકી જાય મને બધા કોઈ નથી તું સાંભળ હું તો તારી વાલી ભાવી છું ને અને તું મારી વાલી નણંદમાં છે મારી કોઈ તો ખીજાવું હું તને શું કહું છું હવે છે ને ભાઈ બધું ભૂલાઈ ગયું અને આ બધું શું કર્યું છે તે શું પહેર્યું છે આ બધું ને હરકું નથી પહેર્યું અરે અરે મીઠી સાંભળ મીઠી 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 બેટા આમ નામ કરી સાસરે જઈશ તો પણ આવું કરીશ અને છે ને સાસરે ખબર પડે કે સાસરે જવાનું છે કપડાનું ધ્યાન આપ મીઠી લોકો બધા રહે છે તું થોડી વ્યવસ્થિત રહે મીઠી એની તકલીફ હોય તો હું બેઠી છું ને તો આમ ગાંડાની જેમ દોડ 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 આખા ગામમાં ન કરવાનું હોય ખબર પડે છે શું કહું છું તને દોડ 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 ઠીક દોડ ઊભી રહી જાય અહીંયા શું તકલીફ છે ભાભી અમે સી આવ્યો છે અરે સી નથી હવે કૂતરું છે ગાંડી ની છે સી અહીંયા આવતો હશે તને શું બોલ તે નાસ્તો કર્યો બેટા ના આ લિપસ્ટિક ક્યાં વગરાડી આવી અને ક્યારે લગાવી દીધી તે હું ખાઓ એમ નો ખાવાનું હોય ગાંડું ચાલ આમ
અને ઘરની વાત મને કી જાય મારે નથી આવું હું આ ઝાડવે ચડી મીઠી મીઠી ભાગી ગયો મીઠી ચાલ અંદર ચાલ કરે ચાલ ચાલ મીઠી શું કરે છે હર્ષ નથી આવ્યો રાજ હે રાજ હું છે મોટા ભાઈ હું હવાર બૂમે બૂમ ત્યાં છો આયા બેસ બોલો હવે હું શું કહું છું તને ક્યાં મારી તો હવે ઉંમર થઈ ગઈ તો આ વિચારું છું કે મુખીપણું તને આપી દઉં જુઓ ભાઈ મારે છે ને મારી જિંદગી મારા હું જે ધારું ને એ જ મારે કરવું છે મારે મુખી નથી બનવું અને આ આપણી બેન રૂપા છે ને એને પણ મારા નકશા પર જ હાલવાનું કહી દેવું છે અરે પણ ગાંડા ભાઈ આપણી આ પેઢીઓ દર પેઢીથી આપણું મુખીપણાનું કામકાજ છે મારા દાદાએ મુખી હતા એના દાદાએ મુખી હતા એના દાદાએ મુખી હતા તો હવે મારા પછી હવે મારે કોઈ સંતાન તો છે નહીં હમ તો મુખીપણું તારે સંભાળવું પડે ને ના ભાઈ મને છે ને આમાં જરાય શોખ નથી મુખી બનવાનો કારણ કે મારે છે ને ગામની સેવામાં મને છે ને આમ મજા નથી અરે ગાંડા આ મુખીપણાના ફાયદા કેટલા છે એ કદાચ તું જાણતો નથી જો પહેલા પ્રથમ તો મુખી હોય ને હમ તો ગામનો નાનું મોટું હરેક વ્યક્તિ તારું સન્માન કરે હમ તારાથી મર્યાદામાં વાત કરે હમ અને ગામમાં નાનામાં નાનું કામ કરવું હોય ને તોય તારી પરવાનગી લેવી પડે એ તો આમ પણ બધા લે છે તમને ખબર છે ગામમાં મારો ખોફ અરે ભાઈ એ તો આ તારો મોટો ભાઈ મુખી છે ને એટલે લોકો તારું માને છે બાકી હમણાં હું આ કાલ સવારે ટપકી જાય ને તો તું મુખી નહીં બને ને તો કોઈ તારો ભાવે પૂછવાનું નથી તું આ ગામમાં બીજા કોઈ મુખી નહીં બનવા દઉં એમાં હું નવાઈ છે એ તો લાગે ભાઈ તને કેટલા લોકો વાટ જોઈને બેઠા છે કે આને કોઈ સંતાન તો છે નહીં તો એની પછી મુખીનો વારસદાર કોણ અને લોકોને ખબર જ છે કે એનો ભાઈ રાજ છે એ કે આ બધામાં માનવાનો નથી એટલે કેટલાય લોકો તૈયાર જ બેઠા છે કે આના પછી આપણો વારો છે જોવો ભાઈ મને છે ને આમાં જરાય ઈચ્છા નથી અને છે ને તમે પણ આ બધા સપના છે ને ન જોવો ભૂલી જાઓ સપનું સમજીને ભૂલી જાઓ હું છે ને તમારો નાનો ભાઈ છું મારે મારી જિંદગી મારે મોજ શોખથી જેવી છે હું આમાં જ મસ્ત છું અરે પણ અરે હાલો જય માતાજી એલા ભાઈ પણ વાત તો સાંભળા મુખીપણામાં તે મોજ શોખ કરાય ને કોણ તને ના પાડે તમારે પણ બધા વાત જોતા હશે તમારી સભા ભરાણી હશે જાઓ અને હું પણ કામે જાઉં હવે મુખી કોણ સમજાવશે આને આજ નહીં તો કાલ તારે મુખી તો બનવું જ પડશે નાનકા એમાં નહીં હાલે હું કરે બેન તું આ તો હું કરું એક તો કંટાળો આવે છે ને નવરું બેહું એની કરતા છું થોડું ઘણું કામ કરી લઉં કંટાળો તો મને આવે છે હા જ્યારે હોય ને ત્યારે ભાઈ બસ એક જ વાત પડાવીશ મુખી બની જા મુખી બની જા હવે આ ગામમાં થોડી કઈ મુખી બનવા જન્મ લીધો છે હું કેવું અને જો તારે છે ને એ કઈ એમ નથી કરવાનું તારે હું જે કહું ને એ જ કરવાનું છે હું કરતી નથી આમ આ મુખી બુખી આપણે બનવા થોડી જન્મ લીધો હું તને શું કહું બોલો હું વિચારું આ ઓલો મહિલો તો વયો ગયો હવે બધા કામકાજ કરવા વાળું કોઈ છે નહીં આપણે કરવા પડે મજૂરની જેમ આપણે કામ કરવું પડે છે એ કોઈ મુર્ગો હાથમાં નથી નહીતર તેની હારે રમીએ અરે મૂર્ખી છે ને મારી પાસે કોણ છે અરે આપણો ઓલા લીલા ડોહી છે કે નહીં હા એની છોકરી હા એ અમે ગાંડા જેવી જ છે ગાંડા જેવી ને ગાંડી જ છે એને જેમ કેવું ને એમ કર જેમ કેવું ને ચાલ બેટા પોતું માર દે ચાલ બેટા આ નાચ તો નાચ છે હે ને લીલા ડોહીને ખબર ન પડે ને એમ આપણે એકવાર એને ફોલાઈને પટાવીને કઈક કામકાજ કરાવી લઈએ આમે ફ્રી થઈએ આપણે ક્યાં ભાઈ ની મુખી ની જે સરપંચ પણ છે એમ આપણે ઇન્ટરેસ્ટ છે હે ને પણ ઈ તે ધ્યાન રાખજે એની ભાભી છે ને પાછી અરે એની ભાભી ગઈ તેલ લેવા હું તને શું કહું છું તારા માટે છે ને ચશ્મા લેવો શહેરમાંથી મને નો સૂટ થાય આવા હવે પેર ને યો ચાલ રેલગાડી છુક 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 છી
મને તો ભૂખ લાગી છે. ભૂખ લાગી. હાય આ રમકડું હારું ને? રમકડું મને રમકડું જોતું છે. હા, હા. રમકડું લેવા છો? રમકડું હા આપો ને. રમકડું જોતું છે. રમકડું હું કહું ગાંડી મીઠી મને ગાડી કીધી. ના ના મીઠી કીધી મીઠી કીધી ગાંડી કીધી મીઠી કીધી મીઠી 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 ભૂખ લાગી છે ભૂખ મને ભૂખ લાગી છે. તમે મને ખવડાવશો? હા 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 મને આ ખાવું છે. એ નો ખવાય અલે ખાવું એ છે. નો ખવાય બીડી 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 પીવી બીડી બીડી આ ખાવાનું છે. હા 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 ખાવાનું છે વાત કરતો હતો રમ રમ તું રમ રમ ના 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 કઈ નહીં તમે બે ગંદા છો. તમને અરે માર્યો. ના 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 અરે આ તો રોવા માંડી હાલે, કા. લીલા ડોહી નથી દેખાતા ક્યાં ગયા તારા મમ્મી નથી દેખાતા ક્યાં ગયા બા 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 પીવાનું હોય પણ અત્યારે નહીં પછી પીવડાવશું હો. લાવ તારા કાનમાં નાખું. લાવ 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 તારા કાનમાં નાખું. આ ગાંડી છે ને પણ આને ને પણ- એ ભારી દ્વારે ફોડ લીલા ડોહી આવી જાય અરે આ તો અત્યાર દ્વારે રેવા દે મારી વાત સાંભળ આ રમકડું લઈ જાય હાલ તું બા તમે કેમ આમ ચિંતામાં બેઠા છો? શું વિચારો છો? મીઠીની ચિંતા છે. હમ જો એને ઘરમાં રાખું તો ઘરમાં ગાંડા બેડા કરે, બધું તોડી ફોડી નાખે. અને જરાક જો હું આમ તેમ જાઉં ને એટલે એ બહાર નીકળી જાય. પણ બા આ 2 દિવસથી તો હું જોઉં છું ને તો થોડાક આમ સમજણા થાય ને એવું લાગે છે મને. આજે મને પૂછીને ગયા છે બા કે હું ખેતરે વાડીએ જઈ આવું તો હમણાં આવતી હશે. શું કામ ચિંતા કરો છો તો તમે? પણ એ હજી છે ને હાવ હારી ન કહેવાય. લ્યો અરે 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 ઉપર આવ, ઉપર ઉપર આવ. ઊભી થઈ જા ઊભી થઈ જા મીઠી. ઊભી થા, ઊભી થા. હું થયું હું થઈને અહીંયા અરે ના. બેસાડું છું. અહીંયા બેસ અહીંયા બેસ. શું થયું? હું થયું પણ કેવું કેમ રડે છે પાછી? મીઠી મીઠી શું થયું? કોઈ કઈ કીધું? કોને શું કર્યું? શું બોલે છે એ નથી ખબર મીઠી સારું તારા માટે જલેબી ગરમા ગરમ જલેબી રાખી છે આપણે ઘરમાં. અરે અરે મીઠી મીઠી હું થયું બેટા? શું? કેમ રડે? ખાવું છે? શું કર્યું પણ કોને આવું શું છે? કર્યું? કોઈ તારે કર્યું કઈ- તને? હે કોઈ- કોઈ કોઈ તને હેરાન કરી? એવું કર્યું? શું કર્યું? માડી શું કર્યું? કોણ હતું? કોઈ હતું? કોણ હતું બોલ? કેસર અરે હા બા એક વાત કહું, હા એક તો આ મોટી થતી જાય છે હમ અને હજી જો એનું કઈ ઠેકાણું નથી પડતું. મને તો એની એટલી ચિંતા થાય છે ને આ છોકરી બહાર જાય ને એટલે ઈ ઘરે ન આવે ને અરે. ત્યાં સુધી અરે મીઠી હા બહાર જાય ને પછી ઘરે ન આવે ને ત્યાં સુધી એવી ચિંતા રહી ને મને. બા તમે તમારી બા. ચિંતા સમજી શકો છો પણ હવે બા આપણે શું કરી શકવાનું? હા 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 હે ભગવાન કેવું ભગવાને રૂપ આપ્યું છે, કેવી હારી દેખાય છે. હા? મગજની ગાંઠ. અરે હા, મીઠી મીઠી ચલ તને કઈ ખવડાવી દઉં ચલ બેટા. મીઠી જલેબી બનાવી છે. જલેબી જલેબી જા હા 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 હું આવું છું. જા તું અંદર જા. વાઈગુ નહીં નહીં જલેબી. હા તું ચાલ, અંદર ચાલ. જા. તું અંદર જાઉં જા. આવું, હા આવે હો કેસર. હા હા એક તો મારો દીકરો શહેરમાં છે, એ અહીંયા છે નહીં ને જો એની ગેરહાજરીમાં છોડીને કાંઈ થઈ ગયું ને તો હું એને હું મોઢું બતાવીશ. ઓ ના બા આમ કા બોલો તમે? હું નથી તમારો દીકરો નથી પણ હું તો છું ને અહીંયા. તું છે પણ એની વાહે વાહે કોણ દોડે આખો દી જ્યાં જાય ત્યાં? હું છું બા તમે જરાય ચિંતા ના કરો. હા તમે બેસો એને કંઈ ખવડાવી દો. છોડીનું હું થાય મને કાંઈ ખબર નથી પડતી. હા તમે ચિંતા નહીં કરો. તો દિવસે ને દિવસે મોટી થતી જાય છે.
કાલ સવારે ધર્મમાં આવશે. એને કેમ સંભાળીશ એ ખબર નથી પડતી. મીઠી આજે મેં નવા કપડા પહેર્યા છે. અરે હા હવે શાંતિ રાખ. ચાલ શું કરે છે? હાથી ઓય છોડ દે. શું કરે છે મીઠી? નથી સાપ પણ નથી સાપ કાઈ નથી. છોડી દે ને મીઠી. શું ખાધું? મોડામાંથી કાઢ. હવે ઊભી રહે, હું પાણી લઈ આવું. હે ભગવાન, ઊભી રહે, હું પાણી લઈ આવું. અહીંયાથી કઈ હલતી નહીં. હા શું કીધું? અહીંયાથી હલતી નહીં. હું પાણી લઈને આવું છું. ઊભી રહે છે, અહીંયાથી કઈ જતી નહીં. રમકડું ક્યારે આવો અમારા ઘરે રમવા? તારે ખાવું છે ને? મારે નથી ખાવું. અરે ક્યાં જાય છે તું પણ? હવે રમવાનું હોય અને બધું રમવાનું હોય. આવ આ લીલા ડોઈ નથી દેખાતા છે એટલી. આ શું કરતો હતો તું? હા શું કરતો હતો આની જોડે? કઈ નહીં, અમે તો રમતા હતા. રમતો હતો? આ રમવાની વસ્તુ છે? હા રમવાની વસ્તુ છે કઈ? ને તારામાં શરમ નામની વસ્તુ છે કે નહીં? હા શું કરતા હતા બંને? શરમ અમને? એ ઓળખે તું અમને કોણ છે અમે? હે ઓળખે છે એટલે તું જે હોય તે, પણ જે તું આની જોડે કરતો હતો ને એ બહુ ખોટું કરતો હતો. સમજી ગયો? એ આને બે શબ્દ કે આપણે કોણ છીએ? શબ્દો કહેવાની કોઈ જરૂર નથી. અહીંયાથી હાલતી ના થાવ. હાલતા જાવ. આ ગામ અમારું છે. હા ભૂલી ગયા? અને છે ને આના જેવી છોકરી તમારા પાસે બહુ રમી ગઈ. અરે ક્યાં જાય છે ગાંડી? તમે શું કરો છો? અરે રમકડું છે આપણું યાર. થોડી શરમ કરી લે. નહીતર એકવાર હાથ ઉપડો છે ને બીજી વાર ઉપર તમને વાર નહીં લાગે. સમજી ગયો? મેં એક વાર તને કીધું ને, સમજી લેજે. મુખીનો દીકરો હોય કે મુખીનો ભાઈ હોય, મારે કોઈ લેવા દેવા નથી તારી જોડે. નીકળી જા બંને અહીંયાથી. હાલ બેન. અને તો જોઈ લેશું. અરે ચાલ હવે જોઈ લેશું વાડી. આવ બા આવડે છે મુખી. બોલાવો ને બા. બેટા મુખી બાપા કહેવાય. અરે બા મુખી બાપા. કોણ? અરે કાકી નમસ્તે. નમસ્તે. આજે મારા આંગણે? હા તો આવું જ પડે ને. અરે આવું જ પડ્યું. શું થયું? બસ તું શાંત થા. મુખી બાપા સાચું કહું ને, અમે અમારી દુઃખ લઈને આવ્યા છીએ તમારી પાસે. હા હા તો બોલો ને, શું છે? ખબર નહીં કેમ પણ મારા કર્મે મારી દીકરી થોડીક મગજની ઓછી છે. હા હા તો અને દવાખાને લઈ જવી છે? ના ના, એને ઘરમાં રાખું તોય બિચારી મૂંઝાય છે. ને કોક દી બહાર નીકળે ને હા. તો તમારો ભાઈ એને હેરાન કરે છે. અરે હું કહું તમને ચોખ્ખા શબ્દોમાં કે તમારો ભાઈ છે ને આડી અવડી જગ્યાએ મારી નણંદને અડે છે. શું? રસ્તામાં ગમે તેમ છેડતી કરે છે એ નાલાયકની આટલી હિંમત? અને પાછો તમારા નામનો દબદબો બતાવે છે કે હું મુખીનો ભાઈ છું એમ કહીને. હા એમ કે છે હું મુખીનો ભાઈ છું, મને કોઈ કઈ કહે જ ન કે. અને મારી દીકરીને છે ને નીચે પડેલું એઠવાડ ખવડાવે, બીડીઓના ઠૂઠા ખવડાવે અને પછી મજા લે છે એની. અને મુખી બાપા તો બે હાથ જોડી માફી માંગુ છું તમારી, પણ આ કેટલા દીથી ચાલતું આવ્યું છે અને આજે મજબૂરન મારી સાસુને લઈને અહીંયા આવવું પડ્યું. તમે ચિંતા નહીં કરો, આજે એને ઘરે આવવા દો. આજે એને બરાબરનો પાઠ ભણાવીશું. જો એના વતી હું તમારી પાસે માફી માંગુ છું. એનાથી કઈ ભૂલ થઈ હોય તો મોટું દિલ રાખીને એને માફ કરજો, પણ એને હું આજે માફ નહીં કરું. આજે એને ઘરે આવવા દો. આજે એને બરાબરનો પાઠ ભણાવીશું. બસ એને એટલું તમે ચિંતા ન સમજાવજો કે કોઈ દી કરતા. હવે મારી બીજી વાર તમારી દીકરીને ક્યારેય નહીં છેડે. અરે છેડવાની વાત તો દૂર રહે કાકી, બીજી વાર એને હામું પણ નહીં જોવો એવો કરી દઈશું એને. હાલ બેટા. મીઠી
હું તને શું કહું અરે બેસ ને આ છે ને જો મારું માથું બહુ દુખે છે અરે મારું માથું દબાવવાનું હોય અરે જો હું તને શું કહું અરે કોઈ નથી આપણે બે સિવાય જો મારી વાત સાંભળ જો અરે રમવાનું હોય મારી યારે જો અરે આ જરા વાળી ગયેલા વાળ કાઢ દો અરે જો આમ જો અરે અચ્છો અરે ઊભી થા અરે ઊભી તો થા આમ જો અરે રમવાનું નાલાયક ભાઈ આ તને શરમ નથી આવતી તને કીધું હતું ને તને કે આ તારા ઘરમાં પણ એક જુવાન બેન છે અરે નાલાયક તને તો શરમ ના આવી પણ મને શરમ આવે છે તને ભાઈ કહેતા અરે આટલો હલકટ ને આટલો નીચ તને ધાર્યો નહોતો બે શરમ ભાઈ હું રમકડું હમતી હતી પણ ઈ મસ્તીમાં પણ તારી મસ્તી તો હાવ આવી નીકળી બેન આને તું એના ઘરે લઈ જા ચાલ હું પણ આવું છું ખબર નહીં ભાઈએ ગામની કેટલી છોકરીઓ જોડે આવું કર્યું હશે ના લાયક ચાલ